જય માતાજી, જય માં મેળી બધાને. કેમ છો તમે બધા? મજામાં ને? નહીં હોય મજામાં તો તમે અમારો બ્લોગ જોઈને તમે મજામાં જ થઈ જવાના હો. તો આજે મેં નવો બ્લોગ લઈને આવ્યા છીએ મરચાના અથાણાનો. તો એને મમ્મી જીરિયા પાડે, આપણે મરચામાં મીઠું નાખી અથાણું તો કાલ બનશે. આજે તો ખાલી પલાળવાના છે આખી રાત. સાચું ને? કાલે અથાણું બનશે. હા, તો ફાઇનલી હવે મરચામાં મીઠું ભરાઈ ગયું છે. આટલા મરચા થઈ ગયા છે. હવે એને આમને રાખી દેસી આખી રાત, અને બીજે દી સવારે એટલે મતલબ કાલ સવારે હવે હુકાઈ આવશે મેળી પર, એટલે સાંજે રહી આવશે. પછી અથાણું કાલ રાતે બની જશે, એ તમને બ્લોગમાં જણાવી દેસી. મીઠા નથી તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને. અમે ઉઠી ગયા અને નાસ્તો વાસ્તો કરી લીધો છે. અમે ભાઈ ગામ મરચા નાખવા. હાલો તમને બતાવી. હાલો, અમે જાય ત્રીજા માળે. હાલો, અરે આ કીધા આમાં મમ્મી એમ કીધું તો ને એક એક કાઢી મૂકવાનો કે ઢગલો પતવાનો. પાણી ઢસ્યું મરચાં હુકવા તો આવ્યા, તો પાણી હોય તો જ આપણે હુકવા આવ્યા હોય ને. ગોઠવવા પડશે. ઈ ખબર ગોઠવશ તો કેદી આરો હશે તારો? 2 વર્ષ તો થશે ને ભાઈ. किसे बैठाओ 3 महीना पे એ તા નિસળ જવાનું જાની છે. જાય બાર મંદી જાને બાપા. ननी आ कीधु જો ગોઠવાઈ ગયા ને 3 महीना पे दिया मम्मी आ गई तू મજા કેવા થઈ ગઈ જો. એ જા ને નિસળે જવાનું છે. बैठाओ ચાટું તે તો હવે લાગે થઈ જાય તીખું મોટું. ના હુંતી તી બાઈ સવે તીખી. चाटी जाए तो जीभ भरी जाए हेलो आम फिर आलो હું આલું જો તને મુત્તા હાલો મિત્રો મરચા ગોઠવા આવો બધાય. જાજા બધા હે. આ પાણી તો સુકાઈ જશે ને? જામ કરી નાખી દો. પાણી નું ભલે ને રીયું ભાઈ. તો પાણી નીકળશે કેમ? મેં તો ઢગલો કરી દીધો. હે ઢગલો કરી દીધો. એ મમ્મી ને ગુણ નિશાન ના જાવાનું મમ્મી અંદર ચાલી. જાઓ તો મિત્રો હવે ફાઇનલી મરચા હુકવાઈ ગયા છે. એને પથારીમાં હુડાઈ દીધા અસલ મજાના. હવે જો આપણે એને પાણી કાઢ નાખ્યું અને નીકળી ગયું અડધું પડું. તો આપણે જો મને યાદ ન આવ્યું કે પેલા આમ પાણી કાઢી નાખાય. હવે હે એટલું હુકાઈ જશે એની રીતે અફૂડું. હવે જો અમે આ પથરાઈ ગયા મરચા. હાલો તો હવે આપણે હેઠે જાસી. ઉપરે આ તો ઉપરે જ ને, ખાસ ક્યાં રાખોસ? ઉપાડો નહીં ઉપાડું, જાને મૂકી દે ને. ઓ માતાજી મગા બાજકુ કે હવામાં લાગીને જાશે. જો ઉપડી ગયું ને હા એમ એમાં ની કુતિકા એક આવડું વાટકા જેવું રહ્યું પડી જઈશું તો પગ ઉપર કે મારા પગ મૂક ને બાબા. આ એક દીદી નાખું સાયકલ ગોળા હેલા રાખશે ઈ તો. હાલો હવે હાલો હવે ફાઇનલ નીચે જ જાય એમ કહી દે હવે. હવે ફાઇનલ નીચે જ જવાનું. કાંઈથી તો ઠેકડો મરાય છે નહીં. હાલ ને હવે તો હેલો ગાઈસ, અમે આજે મરચા જોવા તારે આજને તારે આ જોવો મચ્ચા થઈ ગયા કે નથી થઈ ગયા? આ ઓય થઈ ગયા કે નથી થઈ ગયા? આ જોવો મચ્ચા હે આવા હું કઈ ગયા હોય હા બટકો ભલે ખાઈ જા. એ તીખું થઈ જા મોટું. કાટ કોટ ઓય થઈ ગયા કે નથી થઈ ગયા? બધા રાહ જો. થયા નથી હજી. હાથ લગી તડકો રહેવાનો
અમારા મોરબીમાં હજી હાલ તડકો રહેવાનો હે, પછી આગળ બતાવશી. ઓકે, આ જોવો હાલો મમ્મી ગોળ વેતરે છે અથાણા હટન, આને અથાણું બનાવતા ન આવડ્યું એટલે આવ્યા મારા બાબુ અથાણું બનાવવા. મમ્મી કઈ કેવું નથી ને? હાલો બધા ગોળ ખાવા. કેનો? અથાણાનો. ના જી વારે કાં તો મમ્મી શું કરો બાબુ? અથાણું કરું છું. આ શું કરો? રાયના કુરિયા, ધાણાના કુરિયા, મેથીના કુરિયા, તલ લઈને ભૂકી બધું એમાં નાખવાનું. મસાલો બનાવવાનો. હા, પછી તેલ ગરમ નાખીને મિક્સ કરવાનું. હવે ગરમ મસાલો નાખું છું. હા નાખો. 2 ચમચી નાખવાનું. જરા હિંગ નાખવાની. જરાક એટલે 2 ચમચી થઈ, 2 ચમચી થઈ. 2 ચમચી હિંગ નાખવાની. ચાલો 2 ચમચી હિંગ નાખવાની. હા, હવે ગરમ તેલ નાખવાનું. ગરમ તેલ. મેં ઉઈકું જ નથી પણ હજી. પછી શું કરો? આટલું તેલ લેવાનું એમ કીધું બાબુએ. ક્યાં તમે તો અમે આમાં હે ને તેલ ગરમ કરી લઈએ. ના. બસ. કોણ ભડાકા કરશે? સુગંધ આવે બધાને? એ કાં ઠાક્યું બાબુ? રાતું પડે ને. હા, સુગંધ દઈ દો. મસ્ત મસાણા બસ. મમ્મી હજી ગોળ જ વેતરે છે. મમ્મી થોડોક છે જાજો બધો 2 કિલો. આજ બધાય ભેગા મળીને મરચાનું એને અથાણું કરવાના ઈ. આ બધા ભેગા મળી મરચાં પૈણાવી રહ્યા છે. ગોળ ખવડાવશી, પછી આમાં ધાણા કુરિયા. હા ધાણા ધાણા ગોળ કરીએ. હોય ને. હા મરચાં પૈણાવાનું. મરચાં પૈણાવીએ. તો ધાણા આવજો ગોળ બધા. હોય. હા મને બોલવાય નથી દેતા પણ. તો હે ને આપણે મરચાં પૈણાવી બધાયને. આવજો બધાય મરચાં પૈણાવા. લાવો હું જે કાલે લઈને આવું. ના લાવો તો આવું મરચાં ભરવાનું તો કરવો હે. ના ના બસ એટલો તો ફાઇનલી ગોળ વેતરાઈ ગયો એકદમ એ ગયો. હજી આમાં કાંઈક જરૂર પડી હળદરની આમ જો. અને હળદર ક્યાં નાખી કાં? તો પણ નાખીશ ને. ગન્નામાં કેરી વસ ન નાખી હોય. આમાં બોલજો હો કેટલું નાખવાનું. 2 ચમચી હળદર. હા એમ. તમારા પાસે મોટી ચમચી હોય તો 1 ચમચી જ નાખજો. હા અમારા પાસે મીડિયમ સાઈઝની ચમચી છે. નાખી દેજો પેલા. મીઠું લાવો. ઓર્ડર આવ્યો હોય. આ મરચા બનાવો. મમ્મા મરચા બનાવો ઓર્ડર આવ્યો આલ્યો. મીઠું દે બાબુને. ગાંડા પાછા દે. લાવો નાખી દો. આટલું જોશે ને. એ 1 ચમચી મીઠું નાખવાનું. જો આવડી ચમચી છે એમાં પણ આ મીઠામાં. તમે ચમચો એક નાખજો એટલે મસ્તી વધારે બનશે. એ આમાં ઢાંકણું મૂકું. હવે જા દે, કાંઈ ખોટું નથી ખાવાનું. થઈ ગયો તૈયાર મસાલો. મસાલો કમ્પ્લીટ તમારો. ગોળ ભેરવી નાખવાનો ફરી જાય એટલે.
એકલી એમાં નમક કાઢતા મને એનું અરે બધા વેપડા બગડા ચોકડા ને એવું કરી નાખો તમારે ખબર હવે ભાવલી ગાંડી ના કડચરની બાજુમાં રહેવાના આ અથાણું હુકાય એની રાહ જોઈને આ બધા જૂની યાદો માંડ્યા વાતો કરવા જૂની યાદોની કરો ને ના રે ના લગન તો એને ઓને ગાવાના હોય માનવાનું ગીત હા ગાવાનું હાલો માં બાબુ ને માનવાનું કીધી હાર આવડો કોઈ ગાવા બોલાવવા જ બોલાવજો કા મરચાનો ઓર્ડર તો દેજો કાઈ નહીં ગાવાનો કોઈ ન હતો આવશે માં બાબુ મરચાનો અથાણું બનાવવા કે ગમે તેને અથાણું બનાવવું હોય તો તારે બોલાવજો આવશે માં બાબુ ચાલશે જમતા બોલો શું આમાં કરશ ઠરી ગયું હોય તો ગોળ નાખવાનો જોઈએ ને એમ તો નાખો હાલો હા કેટલો ગોર નાખ્યો એ તો કયો કિલો એક એ 2 કિલો ગોળ લીધું તો હા 2 કિલો કિલો આર્યો કિલો આર્યો કિલો 500 નહીં કિલો એક ગોળ નાખીને પછી હલાવી નાખવાનું મિક્સ કરી નાખવાનું બધું મિક્સ હા મસાલો હોય ને ખબર હોય તારા બાબુ વિડિયો જોતી હોય ને ખબર હોય રેસીપી કે એ રીતના કેવી રીતના બોલી મિક્સ કરા નાખો મિક્સ હાલો મારા બાપુ મિસ કરે હે હો કોને ભાઈજીને ભાઈજીને અથાણાને અથાણાના મસાલાને હાલો વીઆઈપી આવ્યા તારમાં છે ગંડી રાખી દીધી ગાચર પકડ કેટલી વાર ચાલુ 2 મિનિટ 2 મિનિટ ગોળ ખાઈ લે અને ગોરે ખાવામાં મીઠું આવે છે કડું લાગે ને મરચાં જરૂર હે ને કડું જ થઈ જાય મમ્મી મરચાં જરૂર હે ને મરચું ન નાખો મરચાં ફેર કાંઈ જરૂર નથી મીઠું પછી આમાંથી ને ઓગળે ને હા આપણે મીઠું જેટલું ભર્યું હે એટલે કોઈ જરૂર ન પડે મીઠાની હાલ લાવો બેણી તમારી ચાખો તો ખરા બાબુ ના મારે નથી ચાખવું કા હજી નો થઈ જાય મોડું મોડું થઈ જાય તો હું કામ મમ્મીને મોઢું કરું કરાયું મીઠે તમારે કેટલું ખાતા હોય એ તો મીઠે બરોબર જ છે આમાં તમે કામ એ તો પછી માથે મીઠું બોરી બોરી ખાય છે એમાં શું હતું નહીં હા લાવો બેણી લાવાલ કરો બોલ્યા તો નહીં કઈ હાલો તમારે હુકાવેલા મરચામાં મસાલો ભરવાનું ચાલુ કર્યું છે તમારા હવે મસાલો ભરીને કમ્પ્લીટ કરી દઉં છું હા, હાલો મસાલો પછી ભરવાનો બેડી મારું ફૂટી જશે ખબર નથી બાયરું બેગ બનશે થયું. અરેથી મૂકજો આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે તમે મરચાં મસાલો ભરવા માંડશું ઓ હવે હે ને આપણે હે ને ઘર બનાવતા હતા આ પરણે તો થઈ ગયું ને એટલે ઘર બનાવવાનું હોય ચડતો ચાલુ એ મસાલો હમણાં કહેતા હતા ને માલ બનાવવું એમ એટલે ચડતો ચાલુ હોય અને પાણી થઈ જાય ને તો ઓગળે ને તો બીક ન લાગતા કે બગડી ગયું બગડી નહીં જાય અને પાણી તો ઓગળશે ગોળનું થોડું ઘણું થઈ જશે આ થોડીક વાર કાપી નખાય એટલે મોટું માં તો કાપી નાખ પછી હમ કેમ કરશે હાલો મરચા ભરાઈ ગયા એ બેણીમાં અને હવે આટલા જ રહ્યા હે ચારે દે આટલા ની ચા 5 ચારે 5 હા એટલે કચરો હંતાને બેઠું એ તારો વાર હમણાં આવશે બે અથાણું બની ગયું છે અથાણું બની ગયું છે મારી દીકરીને આનું સપોર્ટ કરતા રહેજો અને લાઈક કરો હાલો ભાગો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો બાય તો અમારો બ્લોગ આ એન્ડ થાય છે હાલો ભાગો इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो।